20 દિવસમાં 3 જેટલી લેખિત ફરિયાદ કરવામાં આવે છે। ત્યાંના જે કાઉન્સિલર છે, જે નગરસેવક છે, તેમના પાસે રજૂઆત કરવામાં આવે છે। આખરે લોકોનો પિત્તો હટે છે અને કચરાથી ભરાયેલ ટ્રેક્ટર અંજાર નગરપાલિકાના પ્રાંગણમાં ખાલી કરવામાં આવે છે અને સાથે એ પણ પૂછાણું લેવામાં આવે છે કે દર મહિને 17 લાખ જેટલી માતબર રકમ જે કોન્ટ્રાક્ટરને કચરા સફાઈ માટે આપવામાં આવી રહી છે એ શું કારણથી એને આપવામાં આવી રહી છે। નમસ્કાર, આપની સાથે હું નીરવ ગોસ્વામી। રજૂઆત એ પ્રકારની હતી કે અંજાર નગરપાલિકા વોર્ડ નંબર 6 જ્યાં ચિત્રકૂટ સોસાયટી આવેલી છે, ત્યાં સોસાયટીના રહીશો દ્વારા વારંવાર અંજાર નગરપાલિકાના સેનેટરી જે ચેરમેન હોય તેમના પાસે રજૂઆત કરાઈ, જે નગરપાલિકામાં જેને કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવ્યો છે તેમનાથી વાત કરાવી, એન્જિનિયરથી વાત કરવામાં આવી, પરંતુ જ્યારે આટલી ગંદકીનો સામ્રાજ્ય થઈ જતો હોય, એક બાજુ આપણા પ્રધાનમંત્રી એમ કહેતા હોય છે સ્વચ્છતા અભિયાન, પરંતુ એક બાજુ 17 લાખ રૂપિયા એક મહિનામાં આપવામાં આવતા હોય કોન્ટ્રાક્ટરને, તો એ કોન્ટ્રાક્ટર શું કારણથી ઈમાનદારી પૂર્વક કામ નથી કરતો? આજે 17 લાખ એટલે કોઈ નનકી રકમ નથી હોતી, તેમ છતાં લોકોના ઘરની આસપાસ કેટલો ગંદકીનો સામ્રાજ્ય થઈ જતો હોય છે। ત્યારે કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં ના આવતા આજ રોજ ત્યાંના રહીશો દ્વારા એક ટ્રેક્ટર મંગાવી અને એ ટ્રેક્ટર અંજાર નગરપાલિકાના પ્રાંગણમાં ખાલી કરવામાં આવ્યું હતું અને સાથે એ પણ વાત ઉચ્ચારવામાં આવી હતી કે જો હજી પણ નગરપાલિકાનું આ સૂતેલું ભ્રષ્ટ તંત્ર જો જાગશે નહીં તો અમે આ જ રીતે હજી કચરો ઠાલવતા રહીશું। અત્યારે 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો કાલ સુધી અમારા ઘરની આસપાસ જેટલો પણ કચરો છે અથવા તો જે પણ ગંદકી છે એને દૂર કરવામાં નહીં આવે તો અમે આ જ રીતે અંજાર નગરપાલિકાના પ્રાંગણમાં કચરો ઠાલવશું, પછી જેનાથી જે થતું હોય કરે। અત્યારે અંજાર નગરપાલિકામાં અત્યારે તમને પણ ખબર જ છે કેટલા મોટા મસ્ત મોટા ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે લોકોથી મારો એક પ્રશ્ન છે કે તમે ક્યારે જાગૃત થશો? આજે તમે ઘરનો ટેક્સ ભરો છો, વેરો ભરો છો, તમને ખબર છે કે જીવન જરૂરિયાત જે આપણે ચીજ વસ્તુ એમાંથી આપણે ટેક્સ ભરીએ છીએ, તેમ છતાં આપણે જે સહુલિયત મળવી જોઈએ એ આ ખાલી ફક્ત ઇલેક્શનમાં ઉભા રહેવું, તાઇફાઓ કરવા, મસ્ત મોટી ગાડી લઈને ફરવું, કોઈ પ્રોગ્રામ હોય ત્યાં ફોટો સેશન કરાવવા, ફક્ત એટલી જ જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓની રહી ગઈ છે। જ્યારે તકલીફ પડતી હોય છે ત્યારે લોકોને જ આગળ આવવું પડતું હોય છે। પોતાની જે મુશ્કેલી હોય, જે તકલીફ હોય એનો સામનો કરવા માટે લોકોને જ મેદાનમાં આવવું પડતું હોય છે। ત્યારે આપણે એક વખત જરૂરથી વિચારવું પડશે કે આપણે શું આમને ઇન્વિટેશન આપ્યા હતા કે તમે અમારા માટે ઇલેક્શનમાં ઉભા રહેજો? હવે આપણે જેના ઉપર વિશ્વાસ રાખી જેને મત આપ્યા છે એ તો આપણો વિશ્વાસનો અત્યારે તમને ખબર છે જાહેરમાંની ધજિયા ઉડાડી રહ્યો છે, આપણા વિશ્વાસ જેવું કઈ રાખ્યું જ નથી। તો આવનાર ઇલેક્શનમાં તમે પણ તમારો પ્રતિનિધિ 10 વખત ટકોર કરી, 10 વખત ચેક કરી, તપાસ કરી કે આ વ્યક્તિ કેવો છે, એને મત આપવા વિનંતી। 20 થી 25 દિવસથી ફરિયાદ કરી છે, કોઈ લેવા આવ્યું નથી। 3 વાર ધક્કા ખાઈને ફરિયાદ કરી છે, 17 વાર ફોન કર્યા છે, અમને કોઈ જવાબ મળ્યો નથી। નથી કોઈ કાઉન્સિલર દાદ દેતા, નથી કોઈ નગરપાલિકા વાળા દાદ દેતા। તમે કઈ સોસાયટીમાંથી આવો છો? ચિત્રકૂટ। તમે કેને ફરિયાદ લેખિતમાં આપી હતી? ફરિયાદ લેખિતમાં 3 વાર ઓફિસમાં આપી છે, કાઉન્સિલરોને ફોન કર્યા છે અને નગરપાલિકાના જે કર્મચારી 17 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ લીધો છે દર મહિનાનો એમને ફોન કર્યા છે, કોઈ દાદ દીધો નથી અમારો। ન છૂટકે અમારે આ પગલું ભરવું પડ્યું છે। જે 17 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ છે દર મહિનાનો, 17 વાર ફોન કર્યા, ફોન 10 વારમાંથી 1 વાર ફોન ઉપાડે, કાલે આવું છું કઈ વરી ફોન ઉપાડવાનું બંધ કરી દે। નથી કાઉન્સિલર દાદ દેતા, નથી આવડા દાદ દેતા। 3 અરજી મારી પાસે પડી છે, 25 દિવસ છે આજે। આજે વિરોધ કરવામાં આવ્યો છે, હજી તમારી ઘર પાસે હજી કેટલી ગંદકી? હજી 4 ટ્રેક્ટર છે, જો કાલ બપોરે 12 વાગ્યા સુધી નહીં ઉપડે તો બીજા 3 ટ્રેક્ટર અહીંયા જ આવીને ખાલી થશે। શું સંદેશ દેવા માંગો છો તમને નગરપાલિકાને? ભ્રષ્ટાચાર બંધ કરો અને જે પેલા કામ કરવાનું છે એ કામ કરો। 17 લાખ રૂપિયા લે છે ને દર મહિને એ લોકો। ચિત્રકૂટ થી આવી છે, મારું નામ છે અર્જુન સિરાણા। અર્જુનભાઈ, ખાસ કરીને આજે જે કચરો ઠાલવવામાં આવ્યો નગરપાલિકામાં, શું કહેશો? બસ એ જ કહેવા માંગુ છું કે અમે 3 વખત ફરિયાદ કરી, આજે 20 દિવસથી અરજીઓ કરી છે, સતત એકબીજાના ફોન નંબર જ આપે છે, આ ભાઈને ફોન કરો, આ ભાઈને ફોન કરો, કન્ટિન્યુ આજે 15 દિવસથી ફોન કરવા છતાં કોઈ વ્યક્તિ અમને કોઈ રિસ્પોન્સ આપતો નથી।
જી તમે મકાનનો વેરો પૂરેપૂરો ભરો છો? પૂરેપૂરો મકાનનો વેરો ભરી છે. તમને જે સુખ સુવિધા મળવી જોઈએ શું કારણથી અત્યારે એમાં બાકાત રાખવામાં આવે છે? બસ એ જ તે આ નગરપાલિકાની ભ્રષ્ટાચાર. શું કહેશો વિશેષમાં તમે? બસ એ જ કહેવા માંગી છીએ. આ તો અમે લોકો છીએ, બીજા આવા કેટલાય લોકો પરેશાન થઈ રહ્યા છે, એનું નિવારણ થવું જોઈએ.